તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આજ ગારિયાધાર પટેલવાડીમાં હીરાભાઈ સોલંકી આવી ગયા છે અને જો ત્યાં જબરદસ્ત મીટિંગ છે. તો આ ગાડીઓ તમે જોજો, થપ્પા ટ્રાફિક થઈ ગયેલી છે. તો હાલો આપણે અંદર જઈએ. અત્યારે ભાવનગર જામવાની ભૂલ કરી હતી 1500 વાળી 1500 લેવા વાળા કેટલા હતા? આ ગામમાં 2% જ હતા. 98% માણસો નિર્દોષ હતા. 2 વર્ષમાં ગામને ફાયદો શું થયો? જે એની 3 થી 4 થી પાણી આપતા 8 થી થઈ ગયો એટલો ફાયદો થયો. અને જે 1500 લેવા ગયા એને મહિને 1500 પાણી થવા મળ્યું. વેચાતું પણ નગરપાલિકા ભારતીય જનતા પક્ષની 2 હારવાય તમારા બધાના સહકારથી 2 આવવાની છે. ખૂબ પેલા વાતો કરી હતી 2 વર્ષ પહેલા. દિલ્હી મોડલ કાર્યક્રમમાં લાવ્યા હતા. ત્યાં ગેરંટી કાર્ડ ને વોરંટી કાર્ડ ને આમાંથી આ મળશે ને આમાંથી આ મળશે, બેનને આ મળશે. આ 2 વર્ષમાં કોઈ હું વાત તો કરો તમને ભાજપે આપ્યું છે, મકાન ભાજપે આપ્યું, અનાજ ભાજપે આપ્યું છે, માં છે ભાજપે આપ્યું છે. હાવણા વાળાને પૂછ્યું સભા કર્યા છું, તમે આ કામને 2 વર્ષમાં આપ્યું હું માત્ર ફેસબુકમાં સોશિયલ મીડિયામાં આવતો હતો કે સરકાર પૈસા ન આપે તો સુધીરભાઈ પોતાના પૈસા વાપરે છે. 1 રૂપિયો કઈ વાપર્યો હોય તો બતાવજો કે આ જગ્યાએ વાપરે છે. સરકારના 5 કરોડ રૂપિયા 1 વર્ષના પડ્યા છે, હજી એ વાપરી નથી. ઘરના તે પછી ઘરનાની વાતો કરી આપણે. એટલે આપણો હિત નથી એમાં. આપણે 4 દી પહેલા દિલ્હીમાં જોયું. દિલ્હી મોડેલિંગ ગુજરાતમાં લાવ્યા હતા 22માં. અને ખૂબ સ્કૂલોના બધા ફોટા લાવ્યા છે ગુજરાતના કે આ મોડલ દિલ્હીનું મોડેલ ગુજરાતમાં લાવશું. એના બદલે દિલ્હીનું મોડેલ જ ભાગી ગયો છે 8 દી પહેલા. ખાવણાવાળાનો જે આખા દેશનો મુખી હતો એ પોતે વિધાનસભા આવી ગયો. એની કમનસીબ મોટી ક્યાં હોય જ નહીં. જે શિક્ષણ મંત્રીનું મોડેલ આખા દેશમાં લાવીને બતાવતા હતા એ શિક્ષણ મંત્રી આવી ગયો. એનો ગૃહમંત્રી આવી ગયો. એટલે હવે દિલ્હી મોડેલ બધું બંધ થઈ જવાનું છે. હવે પંજાબનો વારો છે. હવે પંજાબમાં સેંથોડા પડે એટલે એનાથી હવે પૂરું થવાની તૈયારી થવાની છે. આજે સાંભળવા છે કે પંજાબમાં બોલવો થવાનો છે. એટલે કેજરીવાલને હવે રાજકીય સંન્યાસ લેવાશે. પણ આપણે એ વાતમાં નથી આવવું. અને એની આપણે કોંગ્રેસ એટલી ખરાબ રીતે હારી છે. કોંગ્રેસ 70 સીટ દિલ્હીમાં 70 માંથી એકનો ખાતો ખુલ્લું 70 માંથી 67 તો ડિપોઝિટ કરી છે. એને ડિપોઝિટ લેવા જવા પણ ન જોઈએ ને કે ડિપોઝિટ બસાવવાને બંધ નથી. એટલે આપણો મોટો રાજકીય પક્ષ છે. એટલે મિત્રો બધા ધ્યાન રાખજો, કાળજી રાખજો. પછી 2 દિવસના નવી સ્કીમ શરૂ કરી છે. હવે 1 નંબરમાં શરૂ કરી છે, બીજા કરતા આવે છે. આ વખતે 1500 વાળી સ્કીમ હતી. આ વખતે 3000ની સ્કીમ લાવવાના છે. હવે કે 1500 પહેલા આપવાના, 1500 પહેલા આપવાના, 1500 ન દે એને આપવાના છે. પેલા મત દેવાના જે આપતા મત નહીં દેવાના 1500 આપવાનું શરૂ કરવાના છે. એટલે એમથી આગળ રહેજો, આશા પ્રસાર સાથે આગળ રહેજો. ભારત માતા કે આ સ્કીમ છે એ આપણને ભારે પડવાની ગમે ત્યારે. આપણે 1500ના લોકમાં ઘણા હિંમત આપ્યા, એમાં આપણે ભાજપનો ધારાસભ્ય હારી ગયો. આપણને ફાયદો શું થયો? બધાને બહેનોને ભાઈઓને વિનંતી છે કે આજે અઠવાડિયા થયું છે કે આપણે 2 દિવસે લાવવાના પ્રયત્નો પૂરતા કર્યા છે. અને 4 થી 6 મહિનામાં વ્યવસ્થિત એની કાર્યક્રમ બનાવ્યો છે. કોઈ 4 ના બદલે 2 દિવસે થઈ જાય પીવાનું પાણી. એટલે હીરાભાઈ આપણે ઘણી વાતો કરવાના છે. 16 તારીખે આપણો ઘરમાં એક કે મત ન પડ્યો એ ધ્યાન રાખજો બધા. કારણ કે હવે એને એવું બીક લાગી છે કે હવે આપણે એક સીટ થી આ દિલ્હી હારે એટલે ગાડિયાધારે હારવાના છે. કેટલી
લીધું સિડનીથી હવે. તો એની પાસે ઓપ્શન એક જ છે હવે કે પૈસા આપીને મત લેવા પડે. એમાં નહીં પડતો એ મારે તમને બધાને વિનંતી છે. 1000-1500 રૂપિયા તો એકથી વાપરી નાખવાના છો બધા. પણ મહિને મહિને પાછો બેસાતો પાણી લેવાનું મારા ગામમાં ન આવે ધ્યાન રાખજો બધા. એટલે તમને વિનંતી છે મારી બધા. એટલે બધાને આપણે વીરાભાઈને સાંભળવા છે. તમને બધા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ સહકાર આપો છો એ બદલ આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા. ભારત માતા કી વંદે वंदे जीतेगा भारत जीतेगा। आभार તમામ લોગ. ગારિયાધાર નગરપાલિકા ચૂંટણી પ્રચાર અર્થે આ જનસભામાં ઉપસ્થિત, જેના માટે આપણે અવશ્ય એટલું કહી શકીએ, સરળ સ્વભાવના મન કુટિલાઈ જતા લાભ સંતોષ સદાઈ. એવા સરળ સ્વભાવના કે હું અહીંયા આવ્યો છું એટલે ખોટા વખાણ કરવા માટે નથી આવ્યો, પણ મેં મારી સખી આંખે જોયા છે તમારા આ ગારિયાધારના પ્રશ્ન, એક નાના નાના પ્રશ્નને વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ હોય કે કોઈ પણ પ્રશ્ન એવા હોય મંત્રીઓ હારે બાંધતા આદરણીય ભાઈ શ્રી કેશુભાઈને મેં જોયા છે. આ તબક્કે એમને યાદ કરવા જોઈએ. મિત્રો, મહામંત્રી શ્રી આદરણીય ભાઈ શ્રી રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને પણ વધારે. આદરણીય રણછોડભાઈ એપીએમસી ના ચેરમેન અહીંયા ઉપસ્થિત છે. આદરણીય ભાઈ શ્રી કેતનભાઈ, ભાઈ શ્રી નિલેશભાઈ, ભાઈ શ્રી વિડીભાઈ, અમારા ભાઈ શ્રી બટુભાઈ, ભાઈ શ્રી તુલસીભાઈ, ભાઈ શ્રી શંભુભાઈ, છગનભાઈ, મંચસ્થ સાથે સાત વોર્ડના ઉમેદવાર શ્રીઓ અહીંયા ઉપસ્થિત, મારા પિતા સમાન વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો. કેશુભાઈ ઘણી બધી વાતો કરી. નગરપાલિકાની ચૂંટણીમાં એક મત એ પરિણામ લાવી શકીએ આપણે. એક મત કોઈ સરપંચમાં વધારે મળી જાય તો સરપંચ એક મતે ચૂંટાય, એક મત નગરપાલિકાના સદસ્યને વધારે મળે તો એક મત એ નગરપાલિકાનો સદસ્ય ચૂંટાય, એક મત તાલુકા પંચાયતના સદસ્યને વધારે મળે તો તાલુકા પંચાયતના સદસ્ય પણ એક મતે ચૂંટાય. વિધાનસભામાં એક મત વધારે મળે તો વિધાનસભામાં બી ધારાસભ્ય વધારે એક મતે ચૂંટાય. એ ધારાસભ્યનો મત મુખ્યમંત્રીને વધારે મળે તો મુખ્યમંત્રી પણ એક મતે ચૂંટાય. સાંસદને એક મત વધારે મળે તો સાંસદ પણ એક મતે ચૂંટાય. અને એક મત સાંસદના વધારે વડાપ્રધાનને મળે તો તમારો એક મત વડાપ્રધાન સુધી ચૂંટી કાઢતો રહે. તો આ મત કેટલો અમૂલ્ય છે એ વાત ધ્યાન પર રાખવા માંગુ છું. કેશુભાઈ આ વાત કરતા હતા ને એટલે હું આ વાત કરું છું. ચૂંટણી કોઈ નાની હોતી નથી. અને નગરપાલિકાની ચૂંટણી બાબતે આપણે વાત કરીએ તો નાના નાના પ્રશ્નો આમાં વધારે આપણે સ્પર્શ કરતા હોય છે. મારા શેરીમાં લાઇટ નથી, મારા શેરીમાં ગટર ઉભરાય છે, મારા શેરીમાં બ્લોક પેવિંગ રસ્તો નથી, મારી શેરીમાં લાઇટ નથી. આવા બધા પ્રશ્નો નગરપાલિકાના પ્રશ્ન છે. આ બધા પ્રશ્ન બાબતે રાત દિવસ તમારે કોઈક મદદ રૂપ થતા હોય તો આ નગરપાલિકાના સદસ્યો તમને મદદરૂપ થતા હોય છે. આ ક્યારેય ભૂલતા નહીં મિત્રો. અને આજે હું આટલો અવશ્ય કદાચ મને ધ્યાન ઉપર નથી, પણ આટલું ગેરંટીથી એમ કહેવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે નક્કી કર્યા છે એને જવાબદારી પૂર્વક અહીંયા આવ્યો છે. અને મને ખાતરી છે કે તમારા આ વાતનો હોકારો કરીને તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન આ લોકો કરશે. એ જવાબદારી લઈને હું અહીંયા આવ્યો છું. એમાં સૌનો સાથ અને સહકાર લેવા માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. તમે અમારા જાફરાબાદનું પરિણામ જોયું હશે મિત્રો. આ બીજી વાર, ગયા વખતે નગરપાલિકાની ચૂંટણી ટોટલ બિનહરીફ કઈ રીતે ગયા વખતની વાત કરું છું. આ વખતે એ લોકોને ખબર હતી, કોંગ્રેસના લોકોને, આપના લોકોને શું કર્યું એ લોકોએ? અમે 18 તો બિનહરીફ જ થઈ ગયા. 28 માંથી 18 સીટ બિનહરીફ થઈ
અને જે વોર્ડમાં ખ્યાલ છે એ લોકોને કે અહીંયાથી કોઈ ઊભા જ નહીં રહી શકે, બીજા વોર્ડમાંથી લાવીને એ વોર્ડમાં ઇલેક્શન થાય એના માટેના પ્રયત્ન કરી અને બીજા વોર્ડથી લોકો લાવીને બીજા વોર્ડ જેને કોઈ ઓળખતું નથી એવા લોકોને ત્યાં ઉમેદવારી કરાવી. એ શું કામ ઉમેદવારી કરાવી? કે બિનહરીફ ના થાય એના માટે. નહીં તો ફ્રીથી આ વખતે આખું જાફરાબાદ ખૂબ બિનહરીફ જ હતું. સ્પષ્ટ બહુમતી 18 સીટ આવી ગઈ હતી. ભારતીય જનતા એટલા જો તમને કેટલું મોટું નુકસાન કર્યું છે. તમે આ 2 વર્ષ પહેલા કેટલું મોટું નુકસાન તમે લોકોએ કર્યું. હું અહીંયા છે એટલે આ વાત નથી કરતો. મારા મત વિસ્તારમાં યશસ્વી મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા 2 વર્ષમાં 1700 થી 1800 કરોડ રૂપિયાના કામ અમારા મત વિસ્તારમાં કર્યા. 1700 થી 1800 કરોડના કામ. તમે મને ગણાવીને કહો હાલો આ 2 વર્ષમાં અહીંયા શું કેવું કરી કાઢ્યું, હાલો બતાવો તો ખરા. હું તમને ગેરંટી સાથે કહું છું, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ચૂંટણી કોઈ નાની હોતી નથી. અને એના માટે કહું છું, આ જો આપણા બાળકોનું ભવિષ્ય સારું કરવા માંગતા હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવા પડશે. ભારત માતા કી આવા જ્યારે આપણે સનિષ્ઠ આપણા ઉમેદવારો આપણે મળ્યા હોય, તમારા ગામનો વિકાસ રૂંધાઈ ન જાય એના માટે પાર્ટીએ ખાસ સૂચના આપી અને આ ગામના વડીલોની એવી ઈચ્છા હતી કે હીરાભાઈ સોલંકી આ ગામમાં આવે. અને એ પણ એક વાત આપણું સ્પષ્ટ છે મિત્રો કે આમાં કોળી સમાજ પણ વધારે છે, એના માટે પણ અમને અહીંયા બોલાવ્યા છે. 18 વર્ણ ભારતીય જનતા પાર્ટી સાથે છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યારે કોળી સમાજ વધારે હોય ત્યારે એને પણ એક વિનંતી કરું, એક પણ મત ક્યાંય ન જાય એની જવાબદારી તમારી. તમારા કદાચ હારા કામમાં અમે પડકે ઉભા નહીં રહ્યા હોય, પણ ભગવાન ના કરીને ક્યારેક એવો સમય આવે ત્યારે તમારા અડધી રાતનો હોકારો કરી અને જમણો અંગ બની અને તમારા પડકે ઉભા રહેવા માટે તત્પર રહ્યા છે. હું હોઉં તે મોટા ભાઈ, એના માટે ક્યારે અમે પાછી પાની નથી કરી અને કરવાના પણ નથી. આજે આવ્યો છું, તમે આજે વાત કરી જે સ્કીમ કાઢી છે, આજે લોભાવની સ્કીમ કાઢી છે મિત્રો, આનાથી બચજો તમે બધા. નહીં તો સ્થિતિ તમે જોઈ ને દિલ્હીની શું થઈ. અને મેં તો પરમ દિવસે કાલે જ એક પોસ્ટ જોઈ, અટલ બિહારી વાજપેયીજીનો એક પત્ર પેપરમાં અમે મોબાઈલમાં એક પોસ્ટ જોઈ મિત્રો. એક સમયે અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી અને એક મતે માત્ર ધારો તો એક મત ખરીદી નીકળ વડાપ્રધાન તરીકે એક મત એ વેચાતો ન દીધો કે સરકાર જાતી હોય તો ભલે જાય, બાકી મારે એક મત વેચાતો નથી દીધો. અને ત્યારે કોંગ્રેસના લોકો હસતા હતા એના ઉપર, અટલ બિહારી વાજપેયી પર હસતા હતા. ત્યારે અટલ બિહારી વાજપેયી એમ કીધું છે કે એક મત માટે તમે આજે અમારા પર હસો છો, પણ એક દિવસ એવો આવશે જ્યારે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે અને આખો દેશ તમારા ઉપર હસશે. અને એ સ્થિતિ આજે દિલ્હીમાં નિર્માણ થઈ, એક પણ સીટ કોંગ્રેસની ન આવી લાગતી સ્થિતિ. આ ભારતીય જનતા પાર્ટી છે. મારે વધારે કઈ વાત નથી કરી, બસ એટલી જ વિનંતી કરું છું કે ત્યાંથી રાજુ નથી અહીંયા સુધી આવ્યો છે, અમારો ધક્કો ફેલ ન થાય. નથી આ તો પાસે વિનંતી કરવા આવ્યો છું. આપણા બાળકોનું ભવિષ્ય આપણે જોવાનું છે, આપણા ગામનો વિકાસ આપણે જોવાનો છે, આપણા તાલુકાનો વિકાસ આપણે જોવાનો છે. અને આટલી બાહેધરી આવી કદાચ કોઈ બોર્ડમાં કોઈક નગરપાલિકાના સદસ્ય કદાચ તમારા કામ નહીં કરે તો મને ને કેશુભાઈને યાદ કરજો. અમે તમારા કામ કરવા માટે અહીંયા આવવું હશે તો અહીંયા આવીશું. તમારે ગાંધીનગરથી કાંઈ કામ લેવાના છે તો ગાંધીનગરથી કાંઈક લઈશું. પણ આ જવાબદારી પૂર્વક અમે અહીંયા આવ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું, 16મી તારીખે આપ સૌ પેનલ ટુ પેનલ મતદાન કરજો. એ પણ ધ્યાન રાખજો, કોઈ એમ તમને લોભામણી આવા આપે કે એક મતાને એવું કઈ કરે એવું પાપ જ નહીં કરતા. પેનલ ટુ પેનલ મતદાન થાય અને 28 નગરપાલિકાના સદસ્ય ચૂંટાય એ આપ સૌને વિનંતી કરું છું. આટલું કરીને વિનંતી ભારત માતા અજયભાઈ આપણા ઠાકોર સમાજના હવે ઉગતો આગેવાન છે અમારો. એટલે ખૂબ સરળ અને સજ્જન છે.
અને ઉપસ્થિત સૌ નગરપાલિકાના ઉમેદવારશ્રીઓ, ઉપસ્થિત સૌ ભાઈઓ તથા બહેનો, એટલે આ છોકરીભાઈ હીરાભાઈ આપણને મદદ કરવા આવ્યા છે કે મારે કઈ જરૂર હોય તો એની કીધું કોઈ મને કે બોલાવજો કે મને જ્યાં કહેવા છે હોય ને મને કહેશો. પણ બપોરનો આમ તો સમય હાથમાં લેવાનો તો બપોરનો સમય નહોતો, હાથમાં નહોતો એટલે આ બપોરનો કાર્યક્રમ રાખ્યો હોય. પણ મિત્રો, આ નગરપાલિકાની ચૂંટણી ઘર ઘરની છે અને આ ગામમાં તમે બધા જાણો છો કે 20 વર્ષ પહેલા કે ગટર, રસ્તા, પાણી, વીજળી બધા પ્રશ્નો હતા અને પીવાના પાણી તો ગંભીર પરિસ્થિતિ 15 વર્ષ 20 વર્ષ પહેલા હતી. એમાંથી આ ગામને ભારતીય જનતા પક્ષની સરકાર આવ્યા પછી નગરપાલિકા તમે ભારતીય જનતા પક્ષની બિહારી એટલે 100% આપણે રસ્તા બનાવ્યા, 100% ગટર નાખી અને પીવાનું પાણી આપણે 3 દિન 4 દિન આપવાનું છે. આપણે ઊંઘની 50 આપણે પણ આપણે જોઈએ છીએ છેલ્લા વર્ષના આપણે 4 દિનના બદલે 8 દિન બની ગયા છે કે માત્ર ને માત્ર તો જો અત્યારે આપણે સભાની અંદર આવી ગયા છે. જબરદસ્ત ટ્રાફિક છે અને હીરાભાઈ સોલંકી ગારિયાધારની અંદર આવ્યો છે તો બહુ મોટી વાત કહેવાય. જોઈ શકો છો તમે અત્યારે ભૂગોળ ગટર હોય એટલે ગંદકી ન થાય, રસ્તા હરા હોય એટલે આપણે હાલવાની તકલીફ ન થાય. આ 4-5 જરૂરિયાત આપણી પ્રાથમિક હોય અને આ જરૂરિયાત આપણે નગરપાલિકા થ્રુ